રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના સરહદી જિલ્લા થરાદ તાલુકાના નારોલી ખાતે વિકાસના કાર્યોને વેગ આપતા મહત્વનો નિર્ણય લીધો છે. નારોલી ગામમાં સર્વે નંબર 33ની 680 ચોરસ મીટર જમીન સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. નારોલીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે જમીન ફાળવાતા સ્થાનિક ગ્રામજનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. આ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે અને મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવશે. આયુર્વેદ હોસ્પિટલ બનવાથી ચામડી, પેટ, પાચન, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, તાવ, શરદી ખાંસી જેવી અનેક બીમારીઓની દવાઓ ગ્રામજનોને ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. નારોલી ઉપરાંત આજુબાજુના રણકા, નવાપુરા, કરબુણ, રતનપુરા અને રામપુરા જેવા ગામના લોકોને પણ મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે નારોલી 3500થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. થરાદ પંથકમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને તે માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં જ 21 પેટા આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે 4 નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. અધ્યક્ષ શ્રી શંકરભાઈના નેતૃત્વમાં થરાદ ખાતે આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. હવે નારોલી ખાતે આયુર્વેદ હોસ્પિટલ બનવાથી આ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓમાં વધુ વધારો થશે. રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નિર્ણાયક વિકાસ કાર્યો અમલમાં આવ્યા છે. રાજ્ય સરકારે સર્વે સુખીના સંતુના ધ્યેયને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી છે, જેમાં નવીન આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, નવીન એમ્બ્યુલન્સ, સ્ટાફ ક્વાર્ટર, કર્મચારીઓની ભરતી, આયુર્વેદ હોસ્પિટલ અને આયુષ્યમાન યોજના જેવી જનહિતની યોજનાઓ દ્વારા નાગરિકોને મફત અને સુલભ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સુવિધાઓને વધુ મજબૂત બનાવી પાયાની આરોગ્ય સેવાઓનું જાળું વિસ્તરાયું છે. આ ક્ષેત્રે થયેલા વિકાસના પગલે રાજ્યના સામાન્ય નાગરિકના જીવનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.